જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જો હો મસ્ત મજાનું વાર થઈ ગયું છે ને વાગી ગયા છે આજના 7:30 કામકાજમાં ભાણા વિસરવાનું જ બાકી છે અને હીરાવાનું બાકી છે હીરાવાનું બની પણ ગયું છે કેમ કે આપણે વહેલા ઉઠીએ એટલે બધું વહેલું કામ થઈ જાય આ કામકાજ બધું થઈ ગયું છે રાડા બધા હેઠા નાખી દીધા જે ગોઠવી દઉં આવી સૌથી નકર તકાવ મને ઉતરવા દેજો બાદ ક્યું ની મારામાં જઈ લ્યા ને અહીં ખેતર આ શું કર્યું તે થપાટ મારી હું તને એક હાલો એ બધા માંડ્યા હે ખાવા કામકાજમાં તો વાહિંદા બધું થઈ ગયું છે બધાને નાખી દીધું છે તે બધા ખાય છે બાકા ઝીકી બોલાવે છે અને હું હજી બાકા ઝીકી બોલાવું હું હજી ગઈ નથી શરદી કૂતરા કઈ ખબર નહીં કેદી જાય થોડોક ફેર પડી ગયો પછી ગઈ નથી એવું બધું હાલે છે આ બાજુ અમારે બાકા ચીકી બોલાવી લીધી હોય સવારના પરમાં આ બાજુ અમારે પોસી બાકા ચીકી બોલતી હોય આ બાજુ જો અમારે પોસી બાકા ચીકી છે આ ભાઈ અટણમાં છાશ પીતા હોય એને છાશ કમ્પ્લીટલી પીવાઈ ગઈ છે મારે જ કુંડીમાં જરી પાણી નથી તે કુંડી ભરવી જો ઘણી આખી અમે એને હે ને આ આંગળી લઈને હજી દૂધ પીએ છે એને હે ને એકલી નથી આવડતું હજી આ સાહેબ કાઈ લાવ્યા છે પણ આને આવડે એકલા દૂધ પીતા જુક ગોતે અટલ લગન એકલો દૂધ પીતો તો હવે નથી પીતો બોલો હવે હું હજી ઝીનકુડિયું શરીર છે ને ધરાઈ રહ્યો છે અટલ લગન તો પીતો હતો હજી કાંઈ લાવ્યું પણ આજ તો એને આવડી ગયું પીતા એક આને નથી આવડતું હજી હાથ દીધી એવી તોય એ શીખવાની ટ્રાય નથી કરતી આ ભાઈ તો અમારા જૈનમાં તેદુના રેઢા પીએ જતા મરથી જીભડી કાઢી જાય અવાજ કર્યા વગર આંગળી બધું સાફ સફાઈ થઈ જાય માતાજીને નીણ નાખી દીધી છે તે ખાય આ ભાઈ સાહી પીવરાવાઈ ગઈ છે અને નીણ અને આ ત્રણેયને દૂધ હોય વાવાનું ઓલામ બેજો ઝીંકુડિયા અને આ ઝીકે જાઓ જટે છે લોયું મારા પાસે હવે બસ આ જઈ લે ટપડિયા 107 દીનું 1-2 દીનું 15 દીનું એકનો 6 મહિનો પૂરો થઈને 7મો આ 7 મહિનાનું થઈ જાય હમણાં 6 નું કમ્પ્લીટ થઈ ગયું છે હાલો તો હવે આપણે ગાડી વાળા ગયા છે દૂધ ભરવા એની વાઈટ જોઈ અને પાણી ગરમ મૂકી દઈ ભાણા વિસરવાનું કેન વિસરવા હાટું પછી હીરાવી લઈ અને હીરા મળના બધા ઠામણા વિસરી લઈ તો આપણે ફટાફટ ખાઈ લઈ ભૂખ લાગી વાઈટે જોવાની છે હજી 9:30 થયા હે માલવાનું કામકાજ ચાલુ થઈ એક ભી 4 પાડેડા ગોઠવાઈ ગયા આ તો એવો છે ને ટકલો એવો છે ટકલો લીહો આ તે પાડેડા કરતા પાડો લીહો હોય આપણે બીજા બધા ખરબસડા છે તારી માને તાર ખાવાનું હોય ભૂંડી નથી લાગતી આ બે એમ થાય બે ને કોણ કરાવે મને એમ થાય પાડીને બેન ભાઈ એક હલો ગાઈસ અમારે પાછું આજ દવા દેવા જવાનું થાય છે 2 જણાને કેમ કે હજી છે ને ખડ બંધ નથી ગયો કાં ઝાડા એ ફોનમાં જ અમારે કરણી આવે જો ને ઉભો રહેતા અમારે ગરમ પાણી હાલે છે એક ભી હાટું તા તો બીજા બધા પીવરાવાઈ છે કાંઈ હાલો દવા લેવા મેં તો શોપિંગ કરી લીધી ગઈ અને સંપલની શોપિંગ કરી બોલો સેવાની શોપિંગ કરી તમે ચંપલ ને એવું બરોબર છે. ચલો કોઈને ટેટી ખાવી તો ટેટી
મેં શોપિંગ કરી છે ગઈ જોઈ, પણ મેં એક જ શોપિંગ કરી છે, જાજી નથી બધી કરી. હવે મને હે ને દવા લેવાઈ ગઈ છે, એટલે એક ચા પીવડાવજો મને, એટલે ઇન્જેક્શન ભાઈ મું ના લાગે. શોપિંગ થઈ ગઈ, દવાઈ લેવાઈ ગઈ, બધું કામ ઘરે પૂગી ગયા. અને દઈ લ્યો મારા પાડેડા. આ પાડો હે ને જીન કોઈ આ બાજુ બાંધેલે ત્યાંથી ઉલરીને ઓલ બાજુ વયો ગયો. એ બેન ભરોમાં અમને એકચ્યુઅલી તમે અમને ભરી મૂકો હો હાવ. પૂછડા જ મારતી હોય ઘારી બેઠા બેઠા મૂતરીને વિશે અલેકરી જઈ લ્યો ઓલો. એ પાડાને ઉપાડીને આ બાજુ નાખવાનું થાય છે. લાવ હું પકડું ફોન નાખ દે હાલ તો. કા તમે ઉપાડો અહીંયા કઈ ભર્યો નથી કે પાડો. ના 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 એકચ્યુઅલી મને નો ફાવે એવું. જરી આવું કામ તો કઈ કરે જ નહીં ભીહું પાડન. બાકી શોખીન હોય ને ભીહ એને પાઈ દે રોગ એવું કરી દે, બાકી બીજું કઈ ના કરવા લાગે. કેમ જોવે કેવો પાછો. અહીંયા જો તમે આજે મારું કામ છે ને એ મને નથી કરવા દેતા અને ખુદ કરે છે. શું કરો હો તમે? જીરું ખાંડું કેમ ખાવા હાટું. અને લાઈટ ને હાંધા ને અમે ખંભાળી ગયા હતા એટલે છાસ રહી ગઈ હતી, હવે મારે છાસ થાય છે. અને આ જે મારું કામ છે ને એ મારા ઘરથી લઈ અને પોતી વરી ગયા. જોકે ભાવે ઈ ને જ શાહીમાં નાખીને, એને ગમે તો શાહીમાં જીરું નાખીને ખાવું હોય. આ માણસને મારે શું કેવું હવે, બે શબ્દ કઈ નથી કેવા. હવે બસ હવે ના ખાનજો. ડબલું ભરવું તું મારે? ના રે ના ને ઓવર થોડું તમને જીરું આવ્યું છે તેમ. ગામમાં વાવવાનું આપણું જ છે. કરો જાય છે વાવ 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 કે વાવ 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 મન કે જાઉં છું. વાગી ગયા હે આજના 3 અને આપણે વિસરવાના હે ભાણા સાના ઓગળી પીધો એટલે ઈના જ. બાકી તો લુગડા બુગડા ધોઈ નહીં કાહે. દાયરો બધો હૂતો છે અહીંયા તો ગોસલા જ મારતા હોય બધા. ના જાય છે હવે વાવ 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 મન કે વાવ 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 વાવ. મકઈ વિસરાઈ ગયા હે અને હવે કુંડી ભરું હું. લાઈટ છે ને તે હજી તો હું ખડખડ થા હું. આજ પાછી દવા લઈ આવી ને પછી મને ઘણું સારું હોય. મારા અવાજ ઉપરથી તમને ખબર પડી જતી હોય કે આ દવા સારું હોય. ઘણું સારું એટલે બહુ જ સારું હે. શરદી બહુ હરવી પડી ગઈ, હવે ખાલી કફ છે. નાક તો ચોખ્ખું થઈ ગયું હે, થોડું થોડું જ છે, બંધ બહુ નથી. ઓલું તો મારું નાક ને અવાજ ને બધું હાવ જડબે સલાહ હતું, હવે બધું નામ થઈ ગયું. હજી એક ઈ હે પણ ઈ વહી જાય સવાર થાય તો લગશે તો કફ હે. આજના 4:40 થઈ ગઈ છે. અમે ભીહું પાઈ લીધી, વાહિંદા કરી લીધા, પાડેડા 4 બાયણે બાંધી દીધા હે. બેને ખાટલે બાંધ્યા ને ખાટલો ઢળીને જતા હતા. અને આ હે ને જઈ લ્યો સ્ટન્ટ કરે છે, સાટે હે પાણી. એ ખરેખર એટલે અધર ચડીને પાણી સાટે. હું એટલા થર લેવાઈ ગયા ને તો મને સકર આવતી હતી અને એ તો જો ક્યાં પી ગયા. હવે આજે કર્યા ન થયા ને પછી રાજકોટ જવાનું થયું. કોઈ ખગાવાલા માંદું નથી. બોલો હવે અમારું કામ કઈ ખૂટશે ને કઈ થાહે કઈ ખબર નથી. હું દાંત આવે જઈ દાંત ના કાઢો ને. આજ મારા અવાજ માં કઈ ફેર દેખાય છે તમને? જાળી ખુલે એમ ના કહેવાય, એક તો નાક ખુલ્લા લે જઈ હોય તો એમ જ ખી હાવ તો હું કરી દઈ હાવ બોલતી બંધ. કોઈ દી બોલી જ નહીં તમારા હામાં. પછી ક્યાં જાઓ? હું નહીં બોલું તો તમને કોઈ જવાબ દેવા વાળું કે બોલવા વાળું હશે અમારા આગળ છે નહીં. મારા સિવાય કોઈ તમારે ભાવ પૂછવાનું છે નહીં. હું મોટર બંધ નહીં કરું, હું મોટર બંધ ના કરી દઉં. મારે તમારે બોલવું નથી. હું તમારે હિન્દુ શું કરવા કરું? બોલવાની મનાઈ છે ને, હિન્દુ કરવાની મનાઈ. તે હિન્દુ ના કરવાનું હોય લે. પાણી ને ઉડાડજો કહી દઉં. તોય અહીંયા હું થી પાણી ઉડાડ્યું તમને. હો હું આ બળીકો જ લઈ કાયદેસર. હવે હવે હે ને એક કામ કરો, નળી હે ને ત્યાં મૂકી દો અને ન્યા ના રાખો. ઓલો ટાંકો ભરવાનો છે ઓલ બાજુનો. મૂકીને તમે યાર ઉતરી જાઓ. મારી પૂરી વાત થોડી સાંભળો તમે. તમે તમારા ધૂનમાં જુઓ કાયમ. ઠેકડો ના મારતા હોય કેમ કે ઠેકડો મારતા હોય ને પગ લહરતા હોય એટલે પડી જતા હોય. હું તો વાહિદા કરી આમ નમશો. બોલો હાલત તો જો મારી ના કોઈ નથી આવતું. તમે જાવ ને નળી લઈને.
કોઈને નહીં આવવા દઉં, હું નહીં આવું. ભલે ને તમે કઈ વાંધો નહીં કરો ને. ક્યાં પૂગે હવે? હા હાલો, પાણીનો ટાંકો ભરાવાનું કામકાજ ચાલુ. અને માર બફેલો લાઈનમાં ઊભી ગયું. દેખાય કેટલી? 5 જ દેખાય, બરાબર. 6ઠી જિંદગી છે ને બિચારી બહુ દેખાય નહીં, કેમ કે એ તો જિંદગી ખડેલી છે એટલી બહુ ના દેખાય. અને ટીટીટ કરે પણ આમ. હા ઓય હું તો કહું મને બરકો એ જાય ગામમાં, બોલો એને છે ને કામ કર આપણે કરતા હોય ને, આપણે બીજા કામમાં હોય, એને ગમે કંઈ કામ હોય પૂવે ને તો એ દિન હાણા મારે ગામમાં જવાનું. વાહ, મારે પછી ધીરે ધીરે ભીહું દોવાનું ટાણું થતું આવે છે. પણ હવે પહેલાં આ કરી લઉં કામ, કેમ કે અહીંયા છે ને આસર ધોવામાં ને પાણી જોતું જોઈએ. અહીંયા દૂધના ઠામ ધોતી હોઉં ને વળી એટલે બાકી ભીહું માર્યું છે ને ટાણે ડૂસો તપી ગયો હોય. એનો હજી સવારનો વૈધો હોય બધી ખાય છે. એના જાય જો ગામમાં જાય ગાડી. હાલો, અમારે ભીંસું દોવાનું ચાલુ થઈ ગયું છે. હા બરોબર બરોબર. હા ના આવે ના આવે. આપણે છે ને બીજી ભીંસ દોવાવી ચાલુ થઈ ગઈ છે. કયો ઘા દોઈ લીધી ઓલી પીલીને? આપણે ત્રીજી ભેંસ દોવાવી ચાલુ થઈ ગઈ છે. હા બરોબર. બરોબર. આ મોઢું દેખાડે ને ઈ એવું જોવાનું છે વ્યાય તો એને હું જોઈ. બરોબર. બરોબર બરોબર. વાગી ગયા છે આજના 6:30 અને કામકાજમાં તો આપણે જો કે બધુંય થઈ ગયું છે. 2 ભીહું દો 2 દિવસ વિડીયો નથી બનાવ્યો કેમ કે આ નહોતા. પછી ફોન પકડવા વાળો ના હોય તમારે કેમ વિડીયો બનાવો? આ જોઈ લો, મારી ટીમ બધી ગોઠવાઈ ગઈ છે. ઓલું બધાને ત્રણેય દૂધ પાયું હે, ઓલાને ખવડાવ્યું ખાણ, એને તો પાણી પીએ અટાણે કેમ કે ખાણ ખાય પાછો. તો હવે આને જવાનું છે દૂધ ભરવા. માલને બધે નખાઈ ગયું છે, માતાજી એ ખાય છે. ઓલી બાજુનું કામકાજ બધું થઈ ગયું છે, એ બધાને નાખી દીધું હોય ને એ બધા ખાય છે. આ પહેરે છે જર્સી, એને જવું છે દૂધ ભરવા. તો આપણે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આજે મને ઘણું સારું છે, એટલે ઘણું સારું છે. મને હાવ ના કમ્પ્લીટલી સોખા છે. શંકર ભગવાનની આરતી થાય છે. બાકી તો જો આવજો. હાલો, ભગવાન ભોળાનાથની આરતી થાય છે અને મસ્ત મજાના તેતર બોલે છે. તેતર અસલ મસ્ત વાતાવરણ છે. બધી જાતના પક્ષીઓ બોલે છે, તેતર બોલે છે, આરતી થાય છે. સંધ્યા ટાણું થઈ ગયું છે. આપણે આજના વ્લોગનો ડાન્સ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.